વર્ષો બાદ સુરત મહાનગરપાલિકાને ખાડી મામલે બ્રહ્મ જ્ઞાન થયું. ખાડીની ભયજનક સપાટીને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે હવે ફરીથી ખાડીની માપણી કરવાનો નિર્ણય લેવાયો. ખાડી ભયજનક સપાટીએ પહોંચે તે પહેલાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોવાના મુદ્દે હવે મહાનગરપાલિકા ફરીથી ખાડીની માપણી કરશે. બીજી તરફ ધારાસભ્ય કુમાર કાણાણીએ ખાડીપુરથી લાખો લોકોને થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો. કુમાર કાણાણીએ જણાવ્યું કે ખાડીપુરથી લોકોને આર્થિક નુકસાન પણ સહન કરવું પડે. આ મુદ્દે મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી સાથે પણ ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ એક સમિતિની રચના કરવામાં આવી. સમિતિએ સર્વે પણ કર્યો અને હવે સમિતિના સૂચનો મુજબ કામગીરી કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે. વૈજ્ઞાનિક અભ્યાસ અને ચોક્કસ આયોજન સાથે પાણીના વહેણ અંગે નિર્ણય લેવો જરૂરી હોવાની વાત કરી. આ વર્ષે સમિતિએ ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યું છે. સર્વે કર્યા પછી એના સૂચનો થયા છે કે શું કરવાથી ખાડી બ્રિજ પૂર હલ થાય. તો હું ચોક્કસપણે માનું છું કે સમિતિએ જે કામગીરી શરૂ કરી છે અને એટલા માટે એ કામગીરીથી જો સૂચનો પ્રમાણે કામગીરી થાય તો હું ચોક્કસપણે માનું છું કે સુરત શહેરને ખાડીપુરમાંથી ઘણી બધી રાહત થાય.